કંઈક તો સરપ્રાઈઝ લઈને આવ્યો. ત્યાં જમવાનું એકદમ સાત્વિક કહેવાય ને. તો એ બહારથી ખાવાનું લઈ આવ્યો છે. ગાઈઝ ગુડ મોર્નિંગ. ચીચું થાય છે રેડી. રેડી થઈ ગયા છે. જવાનું છે મારે ઓફિસ. ચીચું નાસ્તો રેડી કરી દીધો છે. મૂકી દીધો ત્યાં ટેબલ પર. મારે ખાલી હવે તૈયાર થઈને જવાનું. આજે જવાનું છે અમારે ઓફિસ. મારા છે ને બધા મિત્રો એ બધા બહાર જવાના છે જમવા. તો આજે ટિફિન નહીં બનાવ્યો. મેં ના પાડી હતી સાંજે નહીં. આજે ટિફિનની ખેલા છે. આજે ટિફિન નહોતું બનાવવાનું એટલે હું મોડે ઉઠી હતી. ખાઈ દીધું. ફોન જોયો. પ્રોટેસ્ટ જોતી હતી. પ્રોટેસ્ટ જ જોજો કરું છું 3-4 દિવસથી. ચલો તો તમને નાસ્તો શું છે તે બતાવું. આજે તો ઓલમોસ્ટ હરેક દિવસમાં તબિયત ઠીક જ નહીં રહેતું. મારે શું કરવાનું. ચીચુનું દૂધ બારે ચાય રહે નાસ્તો. ટાટા ભલે. કંઈક તો સરપ્રાઈઝ લઈને આવ્યો. બતાડતો નથી. શું લાવ્યો બતાવો. બતાવો. અપમ પેન લાવ્યો. અપમ પેન લાવ્યો. મકાઈનો ભૂટ્ટો લઈને આવ્યો. સમન સ્મેલ આવી. જોઈ ગયો. પણ સ્મેલ આવી. ફટાફટ લઈને આવ્યો. તો ભૂત જેવી છું જુઓ તમે. પણ આ મારા માટે લઈને 3 દિવસથી હું કહેતી હતી તારે આજે ગોતીને લઈને આવી જોઈ. હી ઇઝ ધ બેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. તો ચાલો આપણે ખાસી મકાઈનો ભૂટ્ટો. આજ તો મારી તબિયત બરાબર નહીં. કોઈ મને જજ ના કરતું મારા વાળા ભૂતળા જેવા કેમ છે. બિકોઝ નહીં મને ઠીક નહીં. જોવું આવી જશે બધા થોડુંક કેમેરા આગળ આવીશ ને. ટેસ્ટી. આ માણસ જુઓ કોકના જોડે વાતો કરે છે ચેટિંગમાં. હું કોઈ વાતો નહીં કરતો. જૂઠું ના બોલ. अरे यार तो कभी भी दांत खाने का मौका क्यों नहीं देता मुझे. તો આપણે નક્કી કર્યું છે અમારે અહીંયા એક માતાજીનું મંદિર છે. ત્યાં મસ્ત ભોજનાલય ચાલે છે. ત્યાં જમવાનું એકદમ સાત્વિક કહેવાય ને પ્યોર ગુજરાતીમાં. તો ટેસ્ટી ને એકદમ ત્યાંથી આપણે લઈ આવીશું જમવાનું. તો ચાલો આજે તમને બતાવું માતાજીનું મંદિર અને ત્યાંનું ભોજનાલય છે. તો જો આ બીમાર થઈ ગયો છે, સૂઈ રહ્યો છે એટલે આપણે એને હેરાન નહીં કરતા. આ દવાનું થઈ ગયો મારે. માતાજીનું મંદિર છે ને આ ભોજનાલય છે. શું છે એમ તો પણ આ તો ખાડા કેવા હોય ખબર ને. અત્યારે તો કદાચ પછીના બધી જાય ખાડો બાડો તો રોડ આવી જાય એમ, બીજું કંઈ નહીં. આપણે જઈએ છીએ ઘરે. પછી ટ્રાફિક બહુ છે એટલે ફોન કાઢતો નથી. અહીંયા થોડું ઓછું ટ્રાફિક હતું. મેં કીધું આપણે વિડીયો શૂટ કરી લઈએ. જો આ ટ્રાફિક, હું ગાડી લઈને આવવાનો હતો પણ ટ્રાફિકના લીધે પછી મેં અવોઇડ કર્યું કે એક્ટિવા જ આપણે વધારે પ્રિફર કરી આ રસ્તા માટે. ટ્રાફિકમાં મતલબ મોસ્ટ ઓફ બધા લોકોને ઉતાવળ હોય, મને બી હોય, પણ જ્યાંથી નીકળતું હોય ત્યાંથી નીકળાય. પછી રંગપારા બંધ ના નીકળે ને. હવે આપણે મારે ટિફિન લઈએ ઉપર. જો મને આજે ઠીક નહોતું તો એ બહારથી ખાવાનું લઈ આવ્યો છે. જોઈએ ખાવામાં શું છે એમ છે ને. ઉમિયા મંદિર કરીને છે ને અહીંયા, એટલે અહીંયા ઘણા બધા ભોજનાલય છે. આપણે પે કરીને લઈ આવવાનું. જે બી આપણે ખાવું હોય ત્યાં ખાવા જવું હોય તો બી વાંધો નહીં. એ પછી શું આવ્યું છે ટિફિન છે. જીરા રાઈસ અને આ છે દમ આલુની સબ્જી. આ છે દાળ અને રોટલી બી ઘણી જ છે. આવી ગયું છે આપણું. હવે જમી લેશું.
આપણો બ્લોગ અહીંયા હવે પૂરો કરીએ છીએ, કેમ કે હવે જમી લઈએ. જમીને પછી બ્લોગ એડિટ કરશે અને પછી આરામ કરીશું. તો મળીએ કાલે. આજના માટે ટાટા, ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. એન્ડ લાઇક્સ, શેર એન્ડ સબસ્ક્રાઈબ.